Hello, good morning, guys. BSc semester 3, the last salvation. મિત્રો આપણે કન્ટિન્યુઅસ હતા. આપણે મિત્રો લાસ્ટ ટાઈમ વિડીયોની અંદર વાત થઈ ગઈ હતી કે વરસાદનો લયબદ્ધ અવાજ સિવાય બધું જ એકદમ શાંત થઈ ગયું હતું. હવે આગળનો જે પેરેગ્રાફ જે છે રાઈટ, તો એની અંદર આપણે જોઈએ કે શું કહેવા માગે છે કે અહીંયા આગળ મોતીબાઈનું જે રોજિંદુ કામ જે છે એના ઉપરનું છે. Pay attention here. The routine of the Motibai continued unchanged. The next day, she proceeded to clean the hut and plaster it with the mud, cook the food and wash the clothes. She had developed a high fever and the cold due to the previous day drenching, but it did not matter to her. She was used to working even during illness. Her life knew no holiday or the breaks. The clocks of the destiny kept ticking as she grew older day by day. બીજે દિવસે મોતીબાઈનું રોજિંદુ કામ હંમેશની જેમ શરૂ થયું. તેણીએ ઝૂંપડું સાફ કર્યું અને કાદવથી લીંપ્યું, ખોરાક રાંધ્યો અને કપડાં ધોયા. અગાઉના દિવસે ભીંજાવાના કારણે તેણીને ખૂબ જ તાવ અને શરદી થયા હતા. તેણીની માંદગી પર કામ કરવા માટે ટેવાયેલી હતી. તેણીનું જીવન રજા કે વેકેશન મળતું ન હતું. નસીબની ઘડિયાળ એ અવિરત ચાલુ હતી અને દિવસે ને દિવસે તેણીને વધુ વૃદ્ધ બનતી જતી હતી. મોતીબાઈ પોતે આગળ શું કહે છે? 40 years later, in the twilight of the chilly and mid-December morning, when the entire reverie was fast asleep, a small semi-rural household and reverberated with the cooing and sneezing of the old woman, making a young Volpotus sleeping body smart at this unwanted intrusion into her the reveries. શું કહે છે? રેવરીઝ શું કહે છે કે 40 વર્ષ બાદ ડિસેમ્બરના મધ્ય ભાગમાં ઠંડી સવાર જ્યારે સંપૂર્ણ રેવરી ગામ ઊંઘતું હતું ત્યારે એક નાનું અર્ધગ્રામીણ ઘર એ વૃદ્ધ સ્ત્રીની ઉધરસ અને છીંકોથી ધ્રુજતું હતું, જેનાથી યુવાન યુગલની ઊંઘમાં ખલેલ પહોંચતી હતી. અને તમારી લોહી તરસી માતા માટે તમારી સાથે એ લગ્ન કર્યા પહેલાં જ એ જાણવું જોઈતું હતું. અને હું એક નિંદ્રાહીન ભવિષ્ય માટે સાહસ કરી રહી હતી. આખો દિવસ ગધેડાની જેમ એ વેતરું કર્યા પછી પણ રાતે એ આરામદાયક ઊંઘ એ ન મળે તે કેવી જીવનની બરબાદી કહેવાય. અને આખા સમાજની સામે એક અગ્નિદેવ તરીકેની જે વાત કરી છે, યોર બ્લડી મધર, આઈ શુડ હેવ નો બિફોર ધ મેરિંગ યુ that I was wandering into the sleepless future. What is the waste of life it is to live in the house where one can even think of the getting restful sleep after the slogging like a donkey for the entire day. They should you not care for many the comforts when you have the promise before the entire society and the vote before the holy god of the fair to take care of me and for the rest of my life. And venomously the poignant words and coming from two young lips drifted into my ears, and I felt a pinch on my things and making sure that it was all heard and registered by me right. તો એમ કહે છે કે જે છે કે આ કેવી જીવનની બરબાદી કહેવાય કે તમે આખું સમાજની સામે અગ્નિદેવની હાજરીમાં એક સોગંદ લીધા હોવા છતાં પણ એ મારી ખુશીની કાળજી નથી લેતા. ઝેરયુક્ત તીવ્ર શબ્દો અને બે યુવાન ઓઠોમાંથી એક નીકળતા હતા કે તે મારા કાન સાથે અથડાતા હતા અને જે મારા દ્વારા સંભળાતા હતા અને નોંધવામાં પણ આવતા હતા. રાઈટ, આગળ શું કહે છે? રેવરી ઇઝ asleep, utterly disorganized town only a few miles away from the capital city of Delhi is like a woman who is in love with the Parmors but does not want to leave her husband. At the same time, the rusticity of the glamour exists side by the side in this town. The posh bungalows
proudly announced their haughty existence alongside the earthen dust-filled road, while some farmers get ready for their toils in the agriculture field, and Toyotas and the silos via with each other to reach Delhi in the morning for the fixing the business deals. શું કહે છે કે રેવડી અત્યારે ઊંઘતું શહેર રાજધાની દિલ્હીથી થોડા જ માઇલ દૂર હતું, અને જે શહેર કે એક સ્ત્રી જેવું હતું કે જે તેના યાર સાથે પ્રેમમાં હોય અને તે સમયે પોતાની પતિને છોડવા તૈયાર ન હોય. સુંદર બંગલા એ ગર્વ સાથે તેમના ઘમંડી અસ્તિત્વની જાહેરાત એ માટીવાળા ધૂળથી ભરેલા રસ્તાઓ સાથે કરતા હતા, જ્યારે કેટલાક ખેડૂતો ખેતરમાં પશ્ચિમી માટે જવાની તૈયારી કરતા હતા. ટોપોટાસ અને સિબોસી ગાડીઓ દિલ્હી પહોંચી ધંધા શરૂ કરવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરી હતી. આગળ જોઈએ કે શું કહેવા માગે છે. તો જે છે દિલ્હી ઇન ધ મોર્નિંગ એટ ધ ફિક્સિંગ બિઝનેસ ડીલ, રાઈટ. તો દિલ્હી પહોંચી એક ગાડીઓ સિબોસી ગાડીઓની વાત છે, દિલ્હી જાય છે ધંધાની શરૂઆત કરવા માટે, અને એકબીજા સાથે સ્પર્ધા પણ એ કરતી જોવા મળે છે. આગળ જોઈએ શું કહેવા માગે છે. અહીંયા ધ્યાન આપો મિત્રો, પે એટેન્શન હિયર. Then there is the archetypal middle class, a sizable chunk which work as a clerk on the attendant in the non-descriptive offices of Delhi, or as a police the constable in the Delhi police force, or as a conductor in DTC buses. All of them leaves their the homes to flock to the railway station to catch the passing trains. They occupied every conceivable space, and reserved or the unreserved, much to the changing of the other passengers, and so life goes on the unabated and undisturbed in it the chaotic routine. શું કહે છે? chaotic routine. પછી ત્યાં એક મૂળ સ્વરૂપે મધ્યમ વર્ગ લોકો છે જે કારકુન કે નોકરો તરીકે દિલ્હીની ઓફિસમાં કામ કરે છે, અથવા તો દિલ્હી એ પોલીસ ખાતામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે, અથવા તો DTC કંડક્ટર તરીકે કામ કરે છે. તે બધા લોકો રેલવે સ્ટેશન ગાડી પકડવા માટે ભેગા થાય છે. રિઝર્વ હોય કે ન હોય દરેક જગ્યાએ તેને કબજે જમાવે છે, અને અંધકારમય જુદા જીવનમાં જીવન ઉચ્ચોષમાં એ વિના વિક્ષેપથી પસાર થાય છે. આગળ જોઈએ શું કહેવા માગે છે. I am an original inhabitant of the Rewari. My father was a small farmer in a time when Delhi was still far away, and had not come as near as it has now. Going to Delhi and Mint and the unconvincingly the arduous journey on a bullock cart, when Rewari was a small village of about 400 households, and when the civilized onslaught of the ruthless progress had not yet knocked at the door of this village. I remember those days when I was a small boy basking in the gay and the abandon of the worry-free world, living the carefree life of a rustic, when the bathing in the village pond of the horse and together was not luxury, and homework was not yet invented by the teachers. My poor father expired quite early, and leaving my 18 years old elder brother and my the entirely at the disposal of the prematurely old mother. My elder brother got married the very next year, and separated after taking half of the share in the property. As was the work, we created a wall in the middle of the house and diving it into the house. I still remember the scornful glee in the eye of the sister-in-law, and the slight frame of my mother gloomily watching the ends of the mason putting the bricks on after the other. Each of us got 2 rooms and kitchen, half of the courtyards, and mother the preferred to stay with me, and she knew that the withstanding the verbal assault of the sharp
tongue, and daughter-in-law would be utterly impossible for her. I was still a bachelor then. I am still bachelor then. શું કહે છે કે આઈ એમ એન ઓરિજિનલ ઇનહેબિટન્ટ ઓફ રેવરી. હું રેવરીનો મૂળ રહેવાસી છું. મારા પિતા એક નાના ખેડૂત હતા. જ્યારે દિલ્હી અહીંથી ખૂબ જ દૂર હતું અને અત્યારે તે તેટલું જ નજીક ન હતું, પણ દિલ્હી જવા માટે એક થકાવટભરી બળદગાડામાં મુસાફરી કરવી પડતી હતી. અને જ્યારે રેવડીમાં તો 400 ઘરનું નાનું ગામ હતું અને જ્યારે શહેરની નિર્દય પ્રગતિને હજુ આ ગામના બારણા ખખડાવ્યા ન હતા. અને મને તે દિવસો યાદ છે જ્યારે હું એક નાનો છોકરો હતો અને નિશ્ચિંત દુનિયામાં આનંદ કરતો હતો અને ગામડાનું ચિંતામુક્ત જીવન જીવતો હતો. ગામડાના તળાવમાં કલાકો સુધી સ્નાન કરવાની મજા આવતી. અને આગળ શું કહે છે કે શિક્ષકો દ્વારા ગૃહ કાર્યની હજુ શોધ જ થઈ ન હતી અને મારા પિતા મારા 18 વર્ષના મોટા ભાઈ અને મને મારા અપરિપક્વ દાદીમાને છોડીને વહેલા મૃત્યુ પામ્યા જોવા મળે છે. અને મારા મોટા ભાઈએ બીજા જ વર્ષે લગ્ન કરેલા જોવા મળે છે અને મિલકતનો અડધો હિસ્સો લઈ અલગ થયેલા જોવા મળે છે. અને અમે મકાનની વચ્ચે દિવાલ ચણી અને 2 ભાગ કરેલા. અને મને હજુ પણ મારા ભાભીની આંખોમાં રહેલો તિરસ્કારયુક્ત આનંદ યાદ છે કે મારી માતાનું હલકું શરીર એ ગમકીનતાથી કડિયાના હાથ વડે એ મુકાતી પછી એક ઈંટોને જોતી હતી. અમને દરેકને 2 ખંડો મળ્યા હતા, એક રસોડું અને અડધું આંગણું. માતાએ મારી સાથે રહેવાનું પસંદ કર્યું. તેણીને જાણતી હતી કે બહુ તીક્ષ્ણ જીભના શાબ્દિક હુમલા સહન કરવા તેમના માટે અશક્ય હતા અને હું હજુ તે સમયે કુંવારો જ હતો. તો મિત્રો, આ રેવડી ગામનું જે તે પ્રકારના એના ભાઈઓ અને એમના ડોમેસ્ટિક મેં તમને વાત કરી તો એમના ઘરગથ્થુ પ્રોબ્લેમ છે અને ઘરની જે વાત કરી છે, એમના ભાઈઓ કઈ રીતે અલગ પડે છે અને એમનું કઈ રીતનું રહેઠાણનું એક નિવાસ સ્થાન બની રહે છે એની વાત થઈ. આગળ જોઈએ શું કહે છે. I show my mother in the morning, her the waist totally bent with the burden of the age, and going and slowly walking towards the corner of the courtyard to the makeshift hut which I had constructed with the half-raised bricks walls and the tarpaulin cover for the roof. And my wife would not allow her to sleep in our rooms for fear that she or our son would catch the dreaded TB disease, and she was suffering from she showed me brushing my teeth with the neem twig through an indifferent glance at me, and retracted back to her hut. And Parthi, my wife, had started her routine of the washing the utensils at the other's corner and muttering at some incomprehensible course which were all invariably directed either towards my mother or me. શું કહે છે કે મેં સવારમાં મારી માતાને જોઈ. તેની કમર ઉંમરના ભાગથી થોડી વળી ગયેલી હતી અને ઉધરસ ખાતી ધીમે ધીમે એ આંગણાના ખૂણા તરફ એ તેમના માટે બનાવેલી ઝૂંપડી તરફ એ આવી રહ્યા હતા. તે ઝૂંપડું મેં ઈંટો અને તાડપત્રીથી બનાવેલું હતું. અહીંયા આગળ બનાવેલું જોવા મળે છે. એન્ડ મારી પત્ની મારા પુત્રને મારી માતાને થયેલો એ ટીબીનો રોગ થશે તે ભયથી તેમને અમારા ખંડમાં ઊંઘવા દેતી ન હતી. અને તેણીએ મને લીમડાના દાંતણથી એ મારા દાંત સાફ કરવા જોયો અને મારા તરફ અભેદ્ય નજર નાખી અને તેના ઝૂંપડા તરફ ગઈ. ભારતીય પત્ની પોતાનું રોજિંદું કામ જેવું કે વાસણ ધોવાનું બીજા ખૂણામાં શરૂ કર્યું અને તેણીની સમજી ન શકાય તેવા સાફ બબડતી હતી અને ચોક્કસ રીતે મારી માતા અને મારા માટે હતા. મારી માતા જે હતા એ તો મારા માટે જ હતા એમ કહે છે, પણ મારી પત્ની જે છે એ એના ઘરમાં શયનખંડમાં એ સૂવા માટે તૈયાર છે નહીં. બરાબર. તો આ વાત જે થઈ એ એના દાદીમાને જે ટીબીનો રોગ ખાંસી આવે છે ને એ ઉપરથી એ પોતે ટીબીનો રોગ એવું નક્કી કરે છે. શું કહે છે આગળ? Why don't you ask your brother to at least share some burden of the rearing of
rearing of imbecile's mother. As it is, we find it difficult to make ends meet with the misery salary of the police constable. And Raghu is ripe for going to school, and I am heavy with another child in time to come. The expenses are going to increase with your mother around. I am sure my son will have to go without proper food. Bharti nugged me when I come back from duty in the evening. It was a routine with her. She complained about my brother not contributing anything for the maintenance for our mother almost every day. She also knew that my brother would never give any money to me, his situation being much more pathetic than mine. He had failed to make a mark in life and was surviving on the piece of the agricultural land inherited from our father. And it was utterly insufficient for him to top it all. He had had the misfortune of producing three daughters. He had to think of arranging dowry for them in time to come. The eldest one was elderly, reaching the marriageable age, and though he had stopped talking to me a long time ago, I still emphasizes with his plight. I did not have the never to ask him for any money. શું કહે છે આગળ? તો આ ફકરો જે થોડો લોંગ છે મિત્રો, તો આ ફકરામાં થોડું ધ્યાનથી સાંભળીશું આનું ભાષાંતર જે છે કે શું કહે છે, વાય ડોન્ટ યુ આસ્ક યોર બ્રધર ટુ લેટ એટ લીસ્ટ શેર સમ બર્ડન્સ ઓફ ધ રેરિંગ યોર્સ ધ ઇમ્બિસિંગ મધર. શું કહે છે, તમે તમારા ભાઈને તમારી માતાના ખર્ચમાં અડધો હિસ્સો આપવાનો શું શા માટે નથી કહેતા એમ કહે છે. તમારે અડધો હિસ્સો આપવો જરૂરી છે ને એમ કહે છે. તમારા પોલીસ કોન્સ્ટેબલના નાના પગારમાં આપણા બે છેડા ભેગા કરવામાં મુશ્કેલી પડે છે. રઘુ નિશાળે જવા માટે પરિપક્વ થઈ ગયો છે. હું બીજા બાળકથી વજનદાર બની ગઈ છું. આવતા સમયમાં ખર્ચા વધવાના છે. તમારી માતાને કારણે મને લાગે છે કે મારા પુત્રને યોગ્ય ખોરાક વિના રહેવું પડશે. હું જ્યારે ફરજ પરથી પાછો ફરતો ત્યારે ભારતી એ મને પજવતી અને તે તેનો રોજિંદા કાર્યક્રમ બની ગયો હતો. અને તેની દરરોજ મારા ભાઈ અને મારી માતાના નિભાવવા માટે કોઈ ફાળો ન આપતા એ બદલ હંમેશા ફરિયાદ કરતી. અને તેણીને તે પણ જાણતી હતી કે એ મારો ભાઈ મને ક્યારેય કોઈ પણ પૈસા નહીં આપે. તેમની સ્થિતિ મારા કરતાં પણ વધારે દયાજનક હતી. તેઓ જીવનમાં સફળ થવા નિષ્ફળ થયા હતા અને પિતાના વારસામાં મળેલ ખેતીની જમીન પર એક નભતા હતા, નિર્ભર હતા. તે પણ તેમના માટે સંપૂર્ણ રીતે અપૂરતી હતી. તેઓ પણ પુત્રીઓના પિતા બનવા માટે કમનસીબદાર હતા. અને આવા સમયમાં તમે જુઓ તો દહેજની વ્યવસ્થા અંગે જે વિચારવાનું હતું એ તેમની પુત્રી તો લગ્નની ઉંમરે જ પહોંચી ગઈ હતી. જોકે તેમણે મારી સાથે લાંબા સમય સુધી બોલવાનું બંધ કર્યું હતું, છતાંય તેમની કમનસીબી પ્રત્યે સહાનુભૂતિ હતી અને મને તેમની પાસે પૈસા માંગવાની મારી હિંમત ચાલતી ન હતી. ભારતીએ હંમેશની જેમ ભોજન તૈયાર કર્યું અને 2 રોટી પર 1 ડુંગળી કાપી અને મારા પુત્ર રઘુને કહ્યું કે રઘુ બેટા આ લે અને તારી દાદીને આપ. ત્યાં તેમની જોડે બેસતો નહીં અને તેમની વાતો સાંભળતો નહીં. તારા માટે વાતો ઘડી કાઢી લેશે, કારણ કે તારી ઉંમરના છોકરા માટે વાતો સારી નથી. તરત જ પાછો આવજે અને ભોજન કર્યા પછી તેમની થાળી રાખથી સાફ કરવાનું કહેજે. અને તેણીને તેમનું પડકારયુક્ત નજર એ મારી સામે ફેરવીને કહ્યું કે હું મારા બાળકોને ટીબી થાય તેમ ઈચ્છતી નથી અને ઝડપથી 1 વધુ રોટી મારી થાળીમાં ફેંકી, જાણે કે એ ડરથી કે કોઈ વિલંબ આફતમાં પરિણમશે. મિત્રો, અહીંયા જો એક વૃદ્ધ માતા જે છે એની મા છે છોકરાની, અને એને કયા પ્રકારની એક પડતી મુશ્કેલી એના વહુના તિરસ્કારથી, કે એને એટલો ડર છે કે મારી માતાને ટીબી છે તો ઘરના લોકોને લાગુ ના પડે એ માટે એના છોકરાને પણ જોડે જવા માટે ઇનકાર કરે છે. બરાબર છે, પણ અલ્ટિમેટલી થાય છે શું? જુઓ, ભગવાન અહીંયા આગળ બધાનું જોવે છે મિત્રો, જેવા સાથે તેવો છે, રાઈટ, કે જેવી કરણી એવી ભરણી, રાઈટ, એવું છે અહીંયા આગળ. તો મિત્રો, આપણને લાઈફમાં એ આ પાર્ટ ઉપરથી શીખવા મળે છે કે આપણે જેની સાથે જેવું કરીએ છીએ એવું આપણને મળે છે. જોઈએ અલ્ટિમેટલી શું થાય છે. ભારતી prepared the dinners as usual, the place and the onion on 2 rotis and said to my son Raghu, beta, please take and give it to your dadi. And શું કહે છે આગળ?
Raghu beta, please take this and give it to your dadi, and do not sit there and listen to my the stories and read the my આ બધી મિત્રો આપણે વાત થઈ ગઈ કે એની જોડે બેસતો નહીં, એની સાથે તું વાત કરતો નહીં, અને જે ટીવી જે છે એની વાત કરે છે. ફિયર દેટ એની ડિલે એન્ડ વુડ રિઝલ્ટ ઇન અ ડિઝાસ્ટર. તો આગળની જે વાત કરીએ મિત્રો કે શું કહે છે. ભારતી અહીંયા થાળી લઈને સુંદર ઘી સાથે તેણીનું ભોજન કરાવે છે. થોડા દિવસો પહેલાં જે વાત કરી છે, રાઈટ. After I finished, Bharti took my the plate and at the meal with the handsome helping of the ghee and with my childhood friends Mohan had given a few days earlier. Mohan had become the rich overnight. And શું કહે છે આગળ. With his big herd of the cattle by the selling meals and butter and ghee in Delhi and at the exorbitant prices, he had found a way to keep the pace with the modern world. He had started packing the buttermilks in the sachet and selling them in Delhi. I never believed that the things which was just like water to be served free to any visitor or even to the stranger could be converted into such a profitable product. I learned that the healthy, crazy, the slim and the synthetic beauty of Delhi found the buttermilks the idols for the preserving their anorexic figure, and the such were selling like hot cakes. And the Mohan used to send me 1 kilo or ghee and the free of the cost as a gift every month, and Bharti used to devour it religiously every month. શું કહે છે મિત્રો કે મેં ભોજન પૂરું કર્યા પછી ભારતીએ મારી થાળી લઈ લીધી અને સુંદર ઘી સાથે તેણીને ભોજન કર્યું. અને જે ઘી થોડા દિવસ પહેલાં જ મારો બાલ્યાવસ્થાનો મિત્ર મોહન લાવ્યો હતો, અને મોહન પોતાના મોટા પશુઓના ટોળા સાથે દૂધ, માખણ અને ઘી એ દિલ્હીમાં ઊંચી કિંમતે વેચી રાતોરાત પૈસાદાર થયો હતો. જે આધુનિક દુનિયા સાથે કદમ મિલાવી હતી, તેણે છાપના પેકેટ બનાવી અને દિલ્હીમાં વેચવાની શરૂઆત કરી હતી. વસ્તુ પાણી જેવી હોય છે અને મુલાકાતીને અજાણી વ્યક્તિને મફત આપવાની હોય છે. તેને આવા નફાકારક ઉત્પાદનમાં ફેરવવી તેમાં હું માનતો ન હતો, અને મેં જાણ્યું કે તબિયત ઘેલા, પાતળા અને દિલ્હીની સુંદર વ્યક્તિઓ પોતાની આકૃતિને સાચવવા છાશને આદર્શ ગણે છે, અને છાશ ગરમ કેકની જેમ વેચાતી હતી. મોહન મને દર મહિને 1 કિલો ઘી મફત મોકલતો હતો, અને ભારતી દર મહિને ધાર્મિક રીતે તેનું ભક્ષણ કરી જતી. ભારતી મારી જે છે એ ઘી ખાવામાં ભાઈ નંબર 1 હતી. આમાં એવું બતાવવામાં આવે છે. અને પાછી દાદીમાને શું કહે છે, ઘરમાં રાખવા તૈયાર નથી. વાહ, કેવું પડશે. આગળ શું કહે છે. Baba Dadima says that next week the Kumbh Mela is starting in Allahabad. She wanted to bath in the confluence of the 3 holy rivers on the auspicious day of the Kumbh. She says she wants to atone for her sins before she start her journey to other world. Baba, and where is this other world? It is as good and big as this one. Do they also have the buffaloes and dogs? Why does Dadi Ma wants to go to the other worlds? It is because you never speak to her, and the mic keeps shooting at there when you are not around. Raghu came one evening and disclosed the desire of my mother to go to the Kumbh Mela and simultaneously shot a
stimulously shot a volley of his innocent yet the profound question at me. શું કહે છે? બાબા એમ કહે છે, બાબા દાદીમાં કહે છે કે આવતા અઠવાડિયે એ આપણે અલ્હાબાદમાં કુંભ મેળો શરૂ થાય છે. તે શુભ કુંભના દિવસોમાં તેણીની 3 નદીઓના પવિત્ર સંગમમાં સ્નાન કરવા ઈચ્છે છે. એની દાદીમાં તેણીની કહે છે કે તેની બીજી દુનિયાની મુસાફરી એ શરૂ કરે તે પહેલાં પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા ઈચ્છે છે. અને બાબા આ બીજી દુનિયા કહે છે કે પણ આટલી સારી અને મોટી છે, શું ત્યાં પણ ભેંસો અને કૂતરા હોય છે? દાદીમાં શા માટે બીજી દુનિયામાં જવા ઈચ્છે છે? તેનું કારણ એ છે કે તમે કોઈ દિવસ તેમની સાથે બોલતા નથી અને મારી માતા જ્યારે તને અહીં નથી હોતા ત્યારે તેમની સામે બૂમો પાડે છે. રઘુ એક સાંજે આવીને મારી માતાની કુંભ મેળામાં જવાની ઈચ્છા ખુલ્લી કરે છે. અને આગળના ફકરામાં શું થાય છે જોઈએ વિડીયો. આઈ હેડ નો રેડી શું કહે છે, જે તૈયાર મૂકી અને સાથે સાથે નિર્દોષ પણ એ ગહન પ્રશ્નોથી એક કડાકો થાય છે. પ્રશ્નોનો કડાકો થાય છે મિત્રોના ઘરની અંદર. જોઈ લઈએ શું કહે છે આગળ. I had no ready answer to his queries. I kept mum. I had no the guts to take such a momentous decision without the express approval or the concurrence of the Bharti. શું કહે છે કે મારી પાસે આ પ્રશ્નનો તૈયાર જે જવાબ ન હતો. મેં મૌન પાળ્યું. ભારતીની મંજૂરી વિના તત્કાલિક હું નિર્ણય લઈ શકું નહીં એમ કહે છે. અને એ મારામાં આવડત નથી. મુન્ના, આપણને આ વસ્તુઓ માટે તારી બા સાથે વાત કરવી જોઈએ એમ કહે છે. અને જો તેણીની સંમત થશે તો તારી દાદીને આપણે ત્યાં લઈ જઈશું. અને મેં નમ્રતાથી પ્રતિભાવ આપ્યો કે બાળક મારા જવાની એક રાહ જોયા વિના ચાલ્યું ગયું. અને એની રાહ જોઈને શું કહે છે, Munna, let me talk to your mothers about these things and we will take your dadis. There is aggression. I merely responded. The child went away without the waiting an answer and question without and for coming. તો એમ શું કહે છે કે એને જે એના નમ્રતાથી પ્રતિભાવ આપે છે બાળકના માટે એ જવાબ જે શું કહે છે કે જવાબની એક રાહ જોયા વિના ચાલ્યું જાય છે. અને આગળ શું કહે છે એની માતાની જે વાત છે, mother wants to go to the Kumbh Mela. I broached the topic during dinner, the only times when Bharti remains a little sober, perhaps due to her the preoccupations with the cooking, and waited for her to reply. But Bharti kept looking at the cinders and strangely and did not say anything which was so opposite to her the nature. Perhaps she was so alarmed at the mere mention of the expenditures ahead that she found no words to convey her shock. And શું કહે છે આગળ, માતાને કુંભ મેળામાં જવાની ઈચ્છા છે. મેં ભોજન સમયે વિષય છેડ્યો અને એક સમય હતો કે જ્યાં શું કહે છે કે જ્યારે ભારતી થોડીક વિનમ્ર દેખાતી. કદાચ તેણીના રસોઈ કામમાં રોકાણને કારણે તેણીની જવાબમાં મેં રાહ જોઈ અને ભારતી અંગારા તરફ વિચિત્ર રીતે જોયા કર્યું અને કંઈ જ બોલી નહીં. તેણીના સ્વભાવની બિલકુલ શું કહે છે હું વિપરીત હતો અને કદાચ તેણીની ખર્ચના ભયથી એટલી બધી ડરી ગઈ હતી કે પોતાના આઘાતને વ્યક્ત કરવા માટે તેણીને કોઈ પણ શબ્દો ચડ્યા નહીં. અને મારી માતાની આવી માંગ મૂકવાની અસભ્યતા બદલ તેણીની ગુસ્સે થઈ ગઈ છે એમ કહે છે. અને આગળ જે વાત કરે છે, રાઈટ, તું પણ ઘણા સમયથી કોઈ ધાર્મિક સ્થળે ગઈ નથી એમ બધી જે વાત કરે છે, રાઈટ. અને she also must have been the angry at the additionally my mother is make such a demands on us. બરાબર છે. આટલા સુધી મિત્રો આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.